બાળક જ્યારે જન્મ થાય ત્યારે બધા જ મુસલમાનના ઘરનું હોય, ચાહે ક્રિશ્ચનના ઘરનું હોય, ચાહે બુદ્ધિસ્ટના ઘરનું હોય, કોઈ બધું હિન્દુ જ હોય, સનાતની જ હોય. પછી ક્રિશ્ચનોમાં બાપ્ટિઝમની ક્રિયા કરવામાં આવે, ઇસ્લામની અંદર સુન્નતની ક્રિયા કરવામાં આવે, પછી એને રિયલ ઇસ્લામિક રિયલ ક્રિશ્ચનિટીમાં પ્રવેશ મળે, પછી એ ખરો ક્રિશ્ચન કહેવાય અથવા પછી એ મુસલમાન કહેવાય. કોઈ પણ વસ્તુના ખોટા ઊંઠા આપણા શાસ્ત્રોએ નથી ભણાયા. આ ભૂત પ્રેત તો કેવું છે ભાઈ કે બધા ધર્મો માને છે. ઇસ્લામમાં મનાયું છે, ક્રિશ્ચનિટીમાં મનાયું છે. કોઈ પણ રોગ હોય એ પહેલા તમારા ઓરામાં પ્રવેશ કરે. ઓન કેમેરા કહી દઉં, નેક્સ્ટ સ્ટેશન આવ્યું ત્યારે એમણે બધાને કીધું પ્લીઝ તમે બધા ઉતરી જાઓ, હવે આ ગાડીમાં બેસવા જેવું નથી, તમે ઉતરો, આ ગાડીનો આગળ જઈને એક્સિડન્ટ થવાનો છે. એક બાજુ ગુટખા ખાતો હોય ને સિગરેટો ફૂંકતો હોય ને પોતાના જ ઉપર જેનું સંયમિત જીવન ના હોય ને પછી એ કે ઝૂંપડી બાંધીને બેસી જાય ને એવું કે મારા અહીંયા આવો હું તમને આ કરી આપીશ, આવું ના હોય. જે બની બેઠેલા હોય, જે સત્યાનાશ વાળો છે ને આપણા ધર્મનો, એવો આપણા દુશ્મનોએ નથી વાળ્યો. કારણ કે ઉપરથી લાગે ધાર્મિક છે અને આ જ લોકો ખોટી ખોટી વાતો ફેલાવતા હોય. પણ એ બધું શિવજીના સંપ્રદાય સાથે જોડાઈ ગયું કે શિવજી તો નશો કરે, નશો કરતા ભગવાન પીવાય કે ના પીવાય? ના પીવાય. અમુક નાના પ્રશ્નો છે, બહુ જ નાના પ્રશ્નો, રેપિડ ફાયર ટાઈપ. એટલે જે સમાજમાં જે અત્યારે બહુ નોર્મલ થઈ ગયેલી વસ્તુ છે, પણ હું આપને પૂછું છું કે જેમ કે રાત્રે ઘરે ઝાડુ મારવું, તો ઘરે રાત્રે સાવણી ફેરવો તો એવું કહેવાય છે કે લક્ષ્મીજી નારાજ થઈ જશે. લોકોએ એનો ઊંધો અર્થ કર્યો કે હું જઉં છું ને XYZ છીંક ખાધી એટલે હવે મારાથી ના જવાય, એવું ના હોય. મને છીંક આવી એટલે મારાથી ના જવાય. મંગળવારના દિવસે વાળ નહીં કપાવવાના. તમે જોશો ઘણી જગ્યાએ દુકાનો બંધ હોય છે, બંધ જ હોય. ડાબી આંખ ફડફડે. હા, તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય? નમસ્કાર મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે શ્રી કૃષ્ણ પ્રિયદાસજી મહારાજ. આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. લોકોના મનમાં એક એવો પ્રશ્ન ચાલતો હોય છે કે શું મૃત્યુ પછી પણ જીવન હોય છે? બિલકુલ 100% છે. આપણો ધર્મ 84 લાખ જન્મોમાં માને. 84 લાખ તો અલગ અલગ જન્મ, 84 લાખનો તો ફેરો કહેવાયો. સાયન્ટિફિકલી જો તમે જુઓ તો યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કહેવાયું અમીબા પેરામિશિયમ. સાયન્સની દૃષ્ટિએ જો તમે બાયોલોજી જાણતા હો તો અમીબા કે પેરામિશિયમ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે. સૌથી પહેલો જીવ કે જે પાણીમાં ઉત્પન્ન થાય છે, સૌથી પહેલો જીવ સાયન્સ પ્રમાણે. અને આ યુનિસેલ્યુલર, યુનિનો મતલબ થાય એક સેલ વાળો જીવ, એક કોષી જીવ. આની અંદર પછી સેલ ડિવિઝન થતા પછી એની કોશિકાઓ બને, ઘણું બધું બનતું જાય. અને ભગવાનની આ રચનામાંથી ભગવાનની સર્વશ્રેષ્ઠ રચના એટલે આપણે મનુષ્ય, જે મોસ્ટ કોમ્પ્લેક્સ બોડી, બહુ જ બધી સિસ્ટમ્સ એની અંદર કામ કરતી હોય. આનાથી કોમ્પ્લેક્સ ભગવાને પછી કોઈને નથી બનાવ્યા. અને ટોટલ કાઉન્ટિંગ કરો તો બરોબર 24 લાખ થાય. 21 એવી રીતે 21 લાખના 4 ભાગ પાડી દીધા શાસ્ત્રોએ. આપણા શાસ્ત્રો બહુ સાયન્ટિફિક છે, બહુ ગજબના સાયન્ટિફિક છે. સાચી વાત છે. તો 21 લાખના 4 ભાગ પાડી દીધા. જળચર, ખેચર, પછી આ સ્તનધારી, આ બધા જીવો. એમાં સૌથી છેલ્લું મનુષ્ય, આપણે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એ કે પુનર્જન્મ થાય કે ન થાય. આપણી વાસના શેમાં રહી ગઈ? વાસનાનો અર્થ આમ તો ખરાબ થાય, પણ આપણે વાસનાને એક તીવ્ર ઈચ્છા સમજીએ. આપણે એને તીવ્ર ઈચ્છાના અર્થમાં લઈએ કે તમારી તીવ્ર ઈચ્છા જે વસ્તુમાં રહી ગઈ હોય અને એનાથી રિલેટેડ જો બધું વાતાવરણ બંધાયું હોય તો તમે જરૂરથી પુનર્જન્મ એ વસ્તુથી રિલેટેડ તમારો થાય જ. બિલકુલ અત્યારે લેટેસ્ટની અંદર જ એક આપણા ક્યાંના મહારાજા, પંજાબના મહારાજા, એમનો પુનર્જન્મ થયો 126 વર્ષ પછી બાજુના ગામમાં. ઇવન યુ વિલ નોટ બિલીવ, મે બી પોસિબલ કે તમે કદાચ જોયું પણ હશે, મીડિયા ઉપર આ વસ્તુ આવી ગયેલી છે. કોર્ટ, કોર્ટ તો મોડર્ન જમાનાની વસ્તુ છે. એ તો કોઈ અમારા જેવા સાધુ બાબાએ પેદા કરેલી વસ્તુ નથી. કોઈ એવું કે ના આ બધી અંધશ્રદ્ધા છે. ઇવન કોર્ટ હેડ ટુ બિલીવ ઇટ. કોર્ટને પણ આ વસ્તુ માનવી પડી. કારણ કે 10 વર્ષનો છોકરો ને એ મહેલના બધા ગુપ્તમાં ગુપ્ત ખજાના કે જે નવી જનરેશનને ખબર નથી, રાજ પરિવારની. અને જે માત્ર એમના જે પુસ્તકો છે એની અંદર લખેલા છે. પણ આ પોતે 126 વર્ષના હતા ત્યાર પછી એ વખતે, આજથી 126 વર્ષ પહેલા, એ બધા ગુપ્ત ખજાનાઓ એમણે બધા કીધા. અને જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે સત્ય સામે આવ્યું. છેલ્લે એ રાજ પરિવારે એમને સ્વીકાર કર્યા, ગરીબ ઘરનો છોકરો, કે અમારા XYZ જે 126 વર્ષ પહેલા દેહાંત થયું હતું અંગ્રેજોના ટાઈમમાં, આ એ જ છે. અને અત્યારે એ ત્યાંના રાજા તરીકે
સંભાળી રહ્યા છે. હમ એટલા એનું તાદૃશ ઉદાહરણ કે પુનર્જન્મ આપણી જે પરંપરા માને હિન્દુ ધર્મ પરંપરા હા. સત્ય છે આ. સત્ય છે. બિલકુલ સત્ય. અને ભૂત પ્રેત જે અત્યારે બધી વાતો ચાલે છે આત્માઓની, તો શું એવું ખરેખર કંઈ હોય છે ખરી? અસંતુષ્ટ આત્માઓ હોય, અચ્છા. બિલકુલ હોય. આપણા શાસ્ત્રો જે કહે ને એમાં કંઈ હું નથી માનતો કંઈ ખોટું હોય. હમ આપણે ના સમજી શકતા હોઈએ, આપણી વિવેક બુદ્ધિ ત્યાં સુધી ના પહોંચી ના શકતી પહોંચી હોય, શકતી આપણી હોય મર્યાદાઓ કદાચ. છે. બાકી શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુના ખોટા ઊંઠા આપણા શાસ્ત્રોએ નથી ભણાયા, હમ 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 ક્યાંય નહીં. અને એ જ દૃષ્ટિએ જઈએ તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ, જે સૌથી મોટું ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્વયંનું શરીર કહેવાયું ભાગવત મહાપુરાણ, કે ભગવાને એવું કીધું જ્યારે કૃષ્ણ સ્વરૂપમાં ભગવાનની પૃથ્વી છોડી ત્યારે પૂછવામાં આવ્યું ઉદ્ધવજી દ્વારા કે પ્રભુ તમે તો હવે જશો તો પછી આ બધું કોણ સંભાળશે? ભગવાને કીધું શ્રીમદ ભાગવત છે ને, ભાગવતના સ્વરૂપમાં હું જ હોઈશ. અને આવું શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું એની શરૂઆતની જ કથા જે છે એ ભૂત પ્રેતથી જ ચાલુ થાય. તો જો કદાચ તમે આ ફિઝિકલ ભૂત પ્રેતના રૂપમાં કદાચ ના સ્વીકારો કે ભાઈ અદ્રશ્ય સ્વરૂપમાં છે કે આવું, પણ એવી ચેતના, એવી ઈચ્છા શક્તિ વાળા વ્યક્તિઓ કે જેમની ઈચ્છા તૃપ્ત થઈ જ નથી અને એમની સતત મરમર ચાલુ રહી છે કે એમને ગમે એટલું તમે સ્વાહા કરો એમનામાં સંતુષ્ટિ નહીં આવે. એટલે જો તમે લોજિકલી જુઓ તો આવી રીતે પણ તમે એમને કહી શકો, અને પેલી દૃષ્ટિએ જુઓ, પરા દૃષ્ટિએ જુઓ તો માનવા માટે કંઈ જ વાંધો આવે એવું નથી. એ વસ્તુ છે બિલકુલ. આ ભૂત પ્રેત તો કેવું છે ભાઈ કે બધા ધર્મો માને છે. હા. ઇસ્લામમાં મનાયું છે, ક્રિશ્ચિયનિટીમાં મનાયું છે, હિન્દુ ધર્મ તો ચલો દુનિયાનો સૌથી પુરાતન છે કે એનો કોઈ સ્થાપક જ નથી, આ તો દેવતાઓમાંથી ઉતરી આવેલો ધર્મ છે, એટલે એનો નાશ શક્ય નથી. ને એની અંદર લખેલી બધી વસ્તુઓ સાયન્ટિફિકલી, લોજિકલી બિલકુલ અપ્રૂવડ છે. લોકોનું જ્ઞાન ઓછું એટલે ખબર ના પડે, માનતા ના હોય. હવે અમુક એવા પ્રશ્નો મારે આપને પૂછવા છે જે લોકોને, સંસારી લોકોને સામાન્ય ફેસ કરવા પડતા હોય છે અમુક, કે જેમ કે પારિવારિક ઝઘડા થવાનું કારણ આધ્યાત્મિક રીતે શું હોઈ શકે? પારિવારિક જે ઝઘડાઓ થાય છે, ઘણા કારણો. સાયકોલોજીકલી જો આપણે જોઈએ, સાયકોલોજીકલી તો એવું છે કે તમારા મન મળતા ન હોય, વિચારધારા અલગ હોય. આધ્યાત્મિક દૃષ્ટિએ જો તમારો ઓરા મળતો ના હોય, તમારો ઓરા ના મળતો હોય, ઓરા સાયન્સ નામનું પણ આખું એક સાયન્સ છે, શાસ્ત્ર છે. કોઈ વ્યક્તિએ તમારું કંઈ જ સારું ના કર્યું હોય છતાં એ માણસને તમે પહેલી નજરમાં જુઓ તો એકાદ બે વખત જો તમારી ઈચ્છા થાય કાની જોડે વાત કરું, આ મારો ફ્રેન્ડ બને તો, અથવા આની જોડે કંઈક ઓળખાણ થાય, પરિચય થાય તો વધારે મજા આવે. અને કોઈક વ્યક્તિ એવું હોય કે જે તમારા માટે મરી મટતું હોય લાંબા સમયથી, પણ તમને એ વ્યક્તિની હાજરી પણ ના ગમતી હોય. સાચી શું કારણ છે? એને પહેલાં કશું સારું નથી કર્યું છતાં તમે એને પાછળ થઈ રહ્યા છો, અને એટલો છે કે તમને મદદ કરી રહ્યો છે, ધેન ઓલ્સો યુ ટ્રાય ટુ અવોઇડ હિમ. તો આનું કારણ શું? કે તમારો ઓરા નથી મળી રહ્યો. તો ઓરા કેવી રીતે ખબર પડે કે એટલે આપણે એ તમારી આધ્યાત્મિકતાથી ને એના પ્રમાણે આવે. અચ્છા. તમે જેટલા આધ્યાત્મિક હો એટલા ઓરાના કેવું હોય, કલર્સ હોય. કલર્સ, ઓરાના કલરો. ઓલા હવે આજકાલ તો ભારતમાં પણ અવેલેબલ છે ઓરા ફોટોગ્રાફી. પહેલા મુંબઈમાં જ ફક્ત આના ફોટો ખેંચાતા હતા સૌથી પહેલા, જ્યારે મારા નોલેજ પ્રમાણે, કદાચ બીજી જગ્યાએ હશે, પણ એ વખતે આશરે 20-22 વર્ષ પહેલાની વાત કહું તો મેં પોતે પણ મારો ફોટો ખેંચાવડાવ્યો હતો મુંબઈમાં એ વખતે. ત્યારે હું જટા વગેરે નહોતો રાખતો, સામાન્ય જીવન જીવતો હતો. તો એ વખતે કંઈક 250 રૂપિયામાં પડતો હતો એ ફોટો. પણ હવે અમદાવાદમાં પણ પડે છે એના ફોટાઓ. એક બે જગ્યાએ જોયું હતું એના. બાપુશ્રી, એક ચાલુમાં આપને રોકીશ. હા, ખરું. હવે તો આપને કોઈને જોઈને થોડોક આઈડિયા આવી જતો હશે ને કે ઓરા કેવી છે? આવે. ગુરુજીની કૃપાથી છે, મારું પોતાનું કમાયેલું કશું નહીં, એમની દેણ છે કે ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિ ધાર્મિક છે, નથી, જિદ્દી છે, જડતા વધારે છે પોતાના વિચારો વિશે. વિચાર દરેકના હોય, દરેક વ્યક્તિના પોતાના મંતવ્યો હોય, પણ એ મંતવ્ય સાથે, સમય સાથે માણસે પરિવર્તન કરતા રહેવું જોઈએ. અને ઓરા સ્ટ્રોંગ હોય તો આપણે કંઈ બહુ પ્રોબ્લેમમાં મુકાવાના હોઈએ તો બહુ ફરક પડે. એવું કહે કે કોઈ પણ રોગ હોય એ પહેલા તમારા ઓરામાં પ્રવેશ કરે. અચ્છા. કોઈ પણ રોગ હોય, અચ્છા, એ સૌથી પહેલા એન્ટ્રી લે તમારા ઓરામાં, અને ત્યાંથી જ જો તમે એને બહાર કાઢી શકો તમારા શરીર સુધી આવે નહીં, ત્યાં સુધી ના આવી શકે. અને ખાસ કરીને માનસિક રોગ આજકાલ તો દુનિયામાં બહુ જ ચાલી રહ્યું છે ને, શારીરિક રોગો કરતા મેન્ટલ ડિસઓર્ડર્સ બહુ વધી ગયા છે. તો એ પહેલા તમારા ઓરામાં આવે.
તો તમારો ઓરા જેટલો પાવરફુલ હોય, આજે અત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો ભૂત પ્રેતનો, આ ભૂત પ્રેત આ જે પણ શક્તિઓ છે એ પણ જેમનો ઓરા વીક હોય એમની ઉપર વધારે જલ્દી એમને પકડમાં લઈ લે. જેમનો ઓરા બહુ જ પાવરફુલ હોય, તો આજે તાંત્રિકો હોય, લોકોનો ઓરા બહુ મોટો હોય, કે એમની ઉપર આવી શક્તિઓ પ્રહાર કરવા માટે પ્રયત્ન કરે તો પણ એ એમને કેપ્ચર ના કરી શકે, કારણ કે એમનો ઓરા બહુ ગજબનો હોય, મંત્ર શક્તિથી એમને ઓરા બહુ પાવરફુલ કરેલો હોય. જેનો ઓરા પોઝિટિવ હોય, આધ્યાત્મિક હોય, એ વાયોલેટ કલરનો હોય. સૌથી સારો ઓરા ગણાયો વાયોલેટ કલરનો, સૌથી વીક રેડ કલરનો. લાલ કલરનો ઓરા સૌથી ખરાબ મનાય. એટલે તમારા શરીરમાં નિયરેસ્ટ એમાં કોઈક રોગ આવશે, બહુ જ વીક થઈ ગયું છે ઓરા, તો રોગ એન્ટ્રી લઈ શકે. એટલે ઓરાના પોતાના કલર ફોટો પડાઈએ તો એના દ્વારા ખબર હા તરત જ ખબર પડે. તમારા આજુબાજુનું શરીર હોય, એના લેયર્સ હોય, એ લેયર્સ એની અંદર ચોખ્ખા દેખાતા હોય. ઓન કેમેરા કહી દઉં, આપણે આધ્યાત્મમાં કોઈ એવી તાકાત ખરી કે કોઈ ગંભીર ઘટના, સપોઝ ઘણીવાર એવું નથી થતું કે ઘણીવાર આપણે ક્યાંક મુસાફરી કરતા હોઈએ, કોઈ ગંભીર એવું કંઈક આવી જાય ને આપણે બચી જઈએ, એક્સિડન્ટ લાઈક કે ભાઈ એક્સિડન્ટ આપણે એવું થઈ જાય કે ભાઈ અહીંયા રોકાઈ જઈએ, થોડીક વાર પછી જઈએ, તો એ હું એને માત્ર આધ્યાત્મ નહીં કહું. અચ્છા, એ ગુરુ કૃપાથી થાય. ગુરુ કૃપા, સંત કૃપા, હરિ કૃપા, આનાથી આ વસ્તુઓની પ્રાપ્તિ થાય. અચ્છા, બાકી શક્ય નથી. અને આપે ક્યારે આવો અનુભવ કર્યો છે આપના જીવનમાં ક્યારે કે કંઈક એવું? અમારું તો જીવન આખું ત્યાંથી ચાલે છે. જીવન અમારું કોઈ રિમોટ કંટ્રોલ એમ પૂછું છું કે ભાઈ કદાચ કોઈ અનુભવ આપ એવો શેર કરી શકો. હું તમને મારા જીવનનું કહું એના કરતા વિશ્વ લેવલે જે છે, કારણ કે મારું તો કદાચ લોકો બહુ ના જાણતા હોય, હું તો બહુ મામૂલી વ્યક્તિત્વ છું. આપણે કિરોની વાત કરીએ, ઇફ યુ નો, કિરો નામના બહુ જ મોટા પામિસ્ટ થઈ ગયા હસ્તરેખા શાસ્ત્રી. કિરો એક વખત પ્રવાસ કરી રહ્યા હતા, નવી રેલવે આવી હતી ત્યાં એમના દેશની અંદર, તો ગાડીમાં બેઠા અને એમણે પછી મૂળમાં જીવ એ પામિસ્ટ એટલે દરેકનો હાથ જોવા માંડ્યા. દરેકનો હાથ એમણે જોયો, કર્મ વાત છે અને છેલ્લે બધું આવશે એની ઉપર કે જે લખેલું એ થઈને રહે. એક જણાનો હાથ જોયો, એમને થોડો ઇન્ટરેસ્ટ આવ્યો, એ માણસને જન્મ તારીખ પૂછી, તમારો જન્મ ભાઈ ક્યારે થયો, એ અનુસાર એમણે જે પણ ગણતરી કરવી એ કરી. બાજુમાં બીજો વ્યક્તિ બેઠો હતો. રેલવેમાં તો આવું જ બધું હોય, બધા બહુ જ જણા બેઠા હોય, અને જૂના જમાનાની રેલવે એટલે આજના જેવા કમ્પાર્ટમેન્ટ તો હતા નહીં. આવું જોતા જોતા પછી ફટાફટ બધાના હાથ જોવા માંડ્યા. કિરો નેક્સ્ટ સ્ટેશન આવ્યું ત્યારે એમણે બધાને કીધું, પ્લીઝ તમે બધા ઉતરી જાઓ, હવે આ ગાડીમાં બેસવા જેવું નથી, તમે ઉતરો, આ ગાડીનો આગળ જઈને એક્સિડન્ટ થવાનો છે. કોઈ માનવા તૈયાર નથી. કદાચ તમે પણ પોતે વિચાર કરશો કે હું પણ મારી જગ્યાએ, ભલે હું વાર્તા કહી રહ્યો છું આ સત્ય કહાની, પણ જ્યારે મારા જીવનમાં આવું બને, મેં રિઝર્વેશન કરાયું હોય અથવા મારે પર્ટિક્યુલર જગ્યાએ પહોંચવાનું હોય, ત્યારે આવું કોઈ થર્ડ પર્સન મને કહે તો હું કદાચ નહીં જ માનું કે ભાઈ મારે પહોંચવાનું છે, છોડ તારું જ્ઞાન ને તારી વિદ્યાઓ. નો બડી વોઝ રેડી ટુ લીવ ધ ટ્રેન. માત્ર એક વ્યક્તિ એવો હતો જે તૈયાર થઈ ગયો, ચલો આ કહે છે તો ઠીક છે. એ માણસે સ્ટેશન ઉપર ઉતરી ગયો. આગળ રેલવે ઉપર બ્રિજ હતો, બ્રિજ તૂટેલો હતો, આખી ગાડી દુર્ઘટના થઈ. કદાચ ગૂગલ ઉપર આ વસ્તુ, કદાચ મેં સાંભળ્યું છે ગૂગલ ઉપર બધી વસ્તુઓ હોય છે, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. આખી ટ્રેનના જેટલા હતા બધા ગયા. આ જે માણસ ઉતરી ગયો, આમનો તો હાથ પણ નહોતો જોયો કિરોએ, ફક્ત કિરો જે જોરથી બોલતા હતા કે ભાઈ બધા પ્લીઝ ઉતરી જાઓ, આનું એક્સિડન્ટ થવાનું છે બહુ જ મોટો. અને એ માણસની સી બુદ્ધિ, જ્યારે કિરોએ ઉતરીને પછી એનો હાથ જોયો તો એની હસ્તરેખા કહેતી હતી કે આનું જીવન લાંબુ છે. પેલા બધાની એક પર્ટિક્યુલર ટાઈમે આવીને પૂરી થતી હતી. એટલે આવી ગયું ને, છેલ્લે તમારું જ્યાં લખેલું હોય ત્યાં થાય. એટલે મેં કીધું ગુરુ કૃપા, સંત કૃપા, પ્રભુ કૃપા એવી છે કે આમાંથી તમને બચાવી શકે. આપણા કર્મોમાં એટલી તાકાત ના હોય કે આપણને બચાવી શકે. આપણે સામાન્ય રીતે જોવા જઈએ માનવીએ તો આપણો ખરો ધર્મ શું છે? આપણો એટલે કે માનવ જાતનો, આપણે નોર્મલ સનાતનીઓનો હા એટલે ખરો ધર્મ. હા હા, સૌથી પહેલા તો તમને એ કહીશ કે દુનિયામાં એક જ માત્ર ધર્મ છે, સનાતન. સૌથી પહેલી વાત. હા, એ તો સૌથી બીજો કોઈ ધર્મ જ નથી. બાળક જ્યારે જન્મ થાય ત્યારે બધા જ મુસલમાનના ઘરનું હોય, ચાહે ક્રિશ્ચનના ઘરનું હોય, ચાહે બુદ્ધિસ્ટના ઘરનું હોય, કોઈ બધું હિન્દુ જ હોય, સનાતની જ હોય. પછી ક્રિશ્ચનોમાં બાપ્ટિઝમની ક્રિયા કરવામાં આવે, ઇસ્લામની અંદર સુન્નતની ક્રિયા કરવામાં આવે, પછી એને રિયલ ઇસ્લામિક રિયલ ક્રિશ્ચનિટીમાં પ્રવેશ મળે, પછી એ ખરો ક્રિશ્ચન કહેવાય અથવા પછી એ મુસલમાન કહેવાય. તો જ્યારે આ બધી વસ્તુઓ પછી થવાની હોય તો એના પહેલા એ શું હતો? તો એ દરેક વ્યક્તિ સનાતની હતો. તમારો જેમને આપ હિન્દુ, હું હિન્દુ, આપણે બધા જ, આપણી ઉપર આવી કોઈ જ ક્રિયા કરવામાં નથી આવી.
આપણી ઉપર આવી કોઈ ક્રિયા નથી કરવામાં આવી કે ભાઈ આ દિવસ પછી હવે તું હિન્દુ કહેવાઈશ. તો આ જે બધું થયું આનું મૂળ કારણ શું કે યુ આર ઓલરેડી સનાતની, તમે ઓલરેડી સનાતની જ છો. તો આ સનાતન ધર્મ વિશેની આ મૂળ માન્યતા કે આપણો દેવતાઓમાંથી ઉતરી આવેલો ધર્મ ને આપણી ભાષા સંસ્કૃત, એ પણ દેવતાઓની ભાષા, એ લખાય પણ દેવનાગરી લિપિમાં, સંસ્કૃત દેવનાગરી લિપિ. એટલે દેવતાઓમાંથી ઉતરી આવેલો ધર્મ, દેવતાઓમાંથી ઉતરી આવેલી ભાષા, અને એવો આપણો આ ધર્મ તે સૌથી પહેલાં તો એ શીખવાડે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. સર્વભૂતેષુ, ભૂત એટલે દરેક જીવ, દરેક જીવમાં એ પ્રભુ વસેલો છે. તો તમે કોઈ જીવને મારીને એવો વિચાર કરો કે હું સુખી થઈશ, નોટ પોસિબલ. તમે કોઈને સુખ ના પહોંચાડો કંઈ વાંધો નહીં, શાસ્ત્રમાં ક્યાંય નથી કીધું બીજાને સુખી કરો, પણ મહેરબાની કરીને દુઃખી ના કરશો. તમે પોતે પોતાનું શાંતિથી જીવો, શું લેવા બીજાને એમાં આડખેલીઓ કરો છો? સાચી વાત છે. તો આ વૈચારિક દૃષ્ટિએ પણ આપણે હિંસાને નથી પ્રમોટ કરતા. ઉપવાસના દિવસે માનસિક હિંસા પણ નહીં, હિંસા તો નહીં જ, પણ માનસિક કોઈનું ખરાબ નહીં વિચારવાનું રૂટીન લાઈફની અંદર. એટલે આટલા સૂક્ષ્મ લેવલે આપણો ધર્મ કામ કરનારો સનાતન ધર્મ, આ આપણો રિયલ ધર્મ. કે સર્વેશ્ચ સુખિનઃ ભવન્તુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એમાં માનનારો આપણો આ ધર્મ. બધા કર્ણ પિશાચીની ને બધી વાતો કરતા હોય છે, તો આ તમને આની વિશે તમે શું કહેશો? છે વિદ્યાઓ ખરી, બધી વિદ્યાઓ બધી જ છે દુનિયામાં. એને જાણનારા વ્યક્તિઓ ખરા છે કે ખોટા, એની સાથે હું એગ્રી નહીં થઉં. હા, કારણ કે આ બધી ગુહ્ય વિદ્યાઓ છે, રહસ્યમય વિદ્યાઓ છે, એ બહુ જ સિદ્ધ પુરુષો જોડે હોય. સામાન્ય એક બાજુ ગુટખા ખાતો હોય ને સિગરેટો ફૂંકતો હોય ને પોતાના જ ઉપર જેનું સંયમિત જીવન ના હોય ને પછી એ કે ઝૂંપડી બાંધીને બેસી જાય ને એવું કે મારા અહીંયા આવો હું તમને આ કરી આપીશ, આવું ના હોય. એ સિદ્ધોની ભાષા જ અલગ હોય, એમનું જીવન જીવન આખી દુનિયાથી અલગ જ હોય, અને એ લોકો આનો પ્રચાર ના કરતા હોય. અચ્છા. જે ખરો જ્ઞાનીઓ પોતાનો પ્રચાર ના કરે, જઈને બોર્ડ ના લગાવે, એના પોતાના કઈ એના બોર્ડ ના લાગેલા હોય, એ તો પોતાના અંદર અંદર એ જેની પોતાના એમાં સંતુષ્ટ રહેતો હોય. અત્યારે કેમ કે બધા ઉજ્જૈનમાં જે બધા આની ઉપર કરતા હોય છે ને, બધા વશીકરણ ને બહુ બધું ઉજ્જૈન જઈને બધા કરાવતા હોય છે વિદ્યાઓ બધી. આ બધું એના રિલેટેડ હું આપણે જાણવા માંગતો હતો. વિદ્યાઓ બધી જ છે, કારણ કે અંતરિક્ષ બહુ મોટું છે ને આટલા મોટા અંતરિક્ષની અંદર તમામ પ્રકારની શક્તિઓ વિચરણ કરતી હોય. હવે એમાંથી તમે કોને કેટલી ગ્રાહ્ય કરી શકો છો, પણ એના માટે તમારું જીવન સાત્વિક હોવું જોઈએ. દરેક માટે શક્ય ના હોય. મેં કીધું ને તમને, પોતાની ઉપર સંયમ નથી. ગુટખો ખાઈને તમે કંટ્રોલ ના કરી શકતા, એક ગુટખાવાળાને જુઓ તો ટાઈમ થઈ ગયો મારે જોઈએ, મને તલબ પેદા થતી હોય, લાંબી લાંબી સાધનાઓ ભાઈ તું શું કરવાનો, તો એ શક્ય નથી એને સિદ્ધ કરવું. અને બાપુ તમે હમણાં સિગરેટની બી વાત કરી, તો સિગરેટ પીવે છે બરોબર, બધા ઘણા બધા સિગરેટ પીવે છે, ચિલ્લમ પીવે છે, ગાંજો પીવે છે, તો એના માટે શું કહેશો? નહીં, ખોટી વસ્તુ છે. આપણો ધર્મ ક્યાંય પ્રમોટ નથી કરતો. અચ્છા. બિલકુલ આના પ્રમોશનની આપણા ધર્મમાં ક્યાંય વ્યવસ્થા જ નથી. પણ કેવું હોય કે અધવચ્ચેના જે બની બેઠેલા હોય ને, એટલે ખાસ હું આ શબ્દ તરફ તમને કહીશ કે વધારે ધ્યાન આપજો. બની બેઠેલા, જે બની બેઠેલા હોય, જે સત્યાનાશ વાળો છે ને આપણા ધર્મનો, એવો આપણા દુશ્મનોય નથી વાળ્યો. કારણ કે ઉપરથી લાગે ધાર્મિક છે, અને આ જ લોકો ખોટી ખોટી વાતો ફેલાવતા હોય. બાકી ખરેખર એવું નથી. ભગવાન ભાંગ પીવે ને શિવજી ભાંગ પીવે, ભગવાન ભાંગ ના પીવે. ભગવાને ઝેર પીધું, એના કારણે એમની ભાંગ બહુ ઠંડી વસ્તુ છે. તો ભાંગરો, આ બધા વસ્તુઓનો માતાજીએ શિવજીના શરીર ઉપર બધા લેપ કર્યા. એ લેપના કારણે ભાંગ અસ્તિત્વમાં આવી. શિવજીને એની અંદર એનો ઉપયોગ થયો. પણ એનો મૂળ જે સ્વભાવ છે નશો કરે. પણ એનો મતલબ એ નહીં કે મોઢાથી એને પીવાની. એ ભાંગરાને વાટીને એની જે ભાંગ હોય, ભાંગ બનીને એના લેપ કરવામાં આવ્યા હતા. પ્રભુ શિવને અત્યંત ગરમી ઉત્પન્ન થઈ ઝેર પીવાના કારણે, જે એમણે હળાહળ પીધું એના કારણે. પણ એ બધું શિવજીના સંપ્રદાય સાથે જોડાઈ ગયું કે શિવજી તો નશો કરે, નશો કરતા ભગવાન ના પીવાય, ના જ પીવાય. જે તમને પોતાના તાબામાં ના રહેવા દે, જે જીવને પોતાના શું કહેવાય, પોતાનું અસ્તિત્વ જ્યાં આપણે ભૂલી જતા હોય, આ રીતે એને ખોટા માર્ગે લાગી જતા હોય. બધા પણ પ્રસાદી સમજીને પીવે છે. પ્રસાદી જેટલી ચાલે, બાકી ગ્લાસના ગ્લાસ અને અસર કરે ત્યાં સુધી ના પીવાય. એમાં એક જરા કેવી હોય પ્રભુનો પ્રસાદ સમજીને, બાકી બધું એની અંદર જે બદામ ને ઘણું બધું પડતું હોય, દૂધ ને આ તે, એ દૃષ્ટિએ પીવે ચાલે.
બાકી નશો કરીને બેસે ને નશાની પછી દ્રષ્ટિએ કે ના હું પીવું જોઈએ. શિવજીનો ભક્ત, એ બધી વાતો ખોટી. એવી ચિલમોનો કોઈ મતલબ નથી. હમ. આપણો સંપ્રદાય, આપણો ધર્મ આવી બધી વસ્તુને ક્યાંય પ્રમોટ નથી કરતો. તદ્દન ખોટી વાતો છે આ બધી. અમુક નાના નાના પ્રશ્નો છે, બહુ જ નાના પ્રશ્નો, રેપિડ ફાયર ટાઈપ. હા એટલે જે સમાજમાં જે અત્યારે બહુ નોર્મલ થઈ ગયેલી વસ્તુ છે, પણ હું આપને પૂછું છું કે જેમ કે રાત્રે ઘરે ઝાડુ મારવું, હા તો ઘરે રાત્રે સાવણી ફેરવો, તો એવું કહેવાય છે કે લક્ષ્મીજી નારાજ થઈ જશે. એટલે એવું કે લક્ષ્મી જાય એવું ના હોય. તમારું શું કહેવું છે ના, એની ઉપર? લક્ષ્મી જાય નહીં. જૂના જમાનામાં લાઇટ નથી ને. આજના જમાનામાં એવું છે કે લાઇટ હોય, જૂના જમાનામાં લાઇટ નથી. અચ્છા. તમે કામ કરતા હો આખા દિવસ દરમિયાન, માતાઓ બહેનો, પહેલાં આવું નહોતું, નાના નાના પરિવાર હતા ને મોટા પરિવારો હતા, ઘરમાં એટલા સ્ત્રી પાત્રો હોય, એટલા જ પુરુષ પાત્રો હોય. આપણા સનાતન પરંપરા અનુસાર છે કે આપણા પુરુષો પણ ઘણું બધું સોનું પહેરતા શરીર ઉપર, કાન વિંધાવતા, હાથમાં કડા પહેરતા, ઘણી બધી સોનાની વસ્તુઓ. માતાઓ બહેનોને તો શૃંગાર જ એનો હોય. નાનકડા બાળકોને સુદ્ધા કાન વિંધાવવામાં આવતા, નાકમાં દીકરીઓને ચૂની પહેરવામાં આવતી, ઘણું બધું. દિવસ દરમિયાન રમતા રમતા અથવા તો કોઈ પણ ક્રિયા કરતા વખતે આવી મોંઘી વસ્તુ સોના કે ચાંદીની જો પડી ગઈ હોય, અને ત્યારે અમે જો તમે એનો રાત્રે કચરો કાઢો, એ વખતે ધૂળ, એટલે ઘરમાં લીપણના ઘરો લીપણના હતા. ઘર હતા. એટલે સ્વાભાવિક ચાલતા ફરતા એને થોડા થોડા ટુકડા તૂટતા હોય, જે લીપણ થોડું કડક થઈ જાય, એ બધાને તમે કચરા સાથે પછી તમે બહાર ફેંકી દો. અને હવે બીજા દિવસે ખબર પડે કે કોઈ દીકરીને કે મારી નાકની ચૂની નથી મળી રહી. હા. હવે તમે ક્યાં એના કરતાં એ કચરો ભાઈ બહાર નહીં કાઢવાનો, બહુ તો દરવાજાની દહેલીજ સુધી લઈ જાઓ, બહાર નહીં કાઢવાનું. એને સવારે જ કઢાય. મૂળમાં કારણ પાછળ એનું સામાજિક કારણ છે, સમજદારીનું છે. એને પણ ના કરે એટલા માટે ધર્મની સાથે જોડી દીધું, લક્ષ્મીજી નારાજ થાય. બીજો પ્રશ્ન હા કે છીક આવે તો શુભ કાર્યની શરૂઆત નહીં કરવાની, થોડીક વાર રોકાઈ જવાનું, આવું કેવું છે? એવું એ જે તે વ્યક્તિ માટે નહીં, હા. બીજાઓ માટે તો અલાઉ છે. હમ. લોકો એનો ઊંધો અર્થ કર્યો કે હું જઉં છું ને XYZ છીંક ખાધી એટલે હવે મારાથી ના જવાય, એવું ના હોય. હા. મને છીંક આવી એટલે મારાથી ના જવાય. હમ. છીંકની પાછળ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ઘણા બધા કારણો છે. અચ્છા. ઘણા બધા કારણો છે. એમાં વળી પાછું હું ત્યાં જઈશ. જૂના જમાનામાં બધી જગ્યાએ વૈદ્ય ન હતા. હા. જેવી રીતે અત્યારે તમારા ફેમિલી ડોક્ટર્સ હોય, હમ. એ પ્રમાણે જૂના જમાનામાં પોતાના ગામનો વૈદ્ય હોય ને તમારી આખી શારીરિક પ્રકૃતિ ખબર હોય. હમ. તમને છીંક આવી એનો મતલબ, એકથી વધારે છીંક આવે એનો મતલબ 100% કે તમારા શરીરમાં ક્યાંક કંઈક કમી થઈ છે. શરદી, કફ, એના સિવાય ઘણા બધા એવા સિમ્ટમ્સ હોય છે જેની અંદર છીંક આવતી. તમે લેટેસ્ટમાં જોયું કોરોનામાં પણ છીંક આવે. છીંક આવે એટલે તો પછી તમે તમારું ગામ કે XYZ જગ્યા છોડીને જઈ રહ્યા છો, તો શું ત્યાં તમારા માટે હેલ્થ કેર લેવાશે? તો એટલા માટે રોકાઈ જાઓ. એટલા માટે જુઓ, રોકાઈ જાઓ. વધારે છીંક આવે છે કે એક આવે છે કે શું આવે છે, એક છીંકમાં એકદમ જગ્યા ના છોડશો. યુ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. એ ભાવ છે. હવે લોકો એવું જ કાઢ્યું કે ના જ જવાય. એકચ્યુઅલી એવું નથી. બીજો પ્રશ્ન, રાત્રે નખ ના કાપવા જોઈએ? એમાં એવું છે, નાના બાળકોના નખ બાળકો પોતે નતા કાપી શકતા. હા. નાનું બાળક હોય તો બહુ જૂના જમાનામાં જે, પહેલાં હું તમને તમારા જ સમયની વાત કરું, મારા તમારા સમયની. આપણે લોકો જ્યારે નાના હતા ત્યારે તમને યાદ હશે કે નેલ કટર્સ નહોતા. નહોતા. પતરીથી આપણી મમ્મી આપણા નખ કાપી ને, પતરીથી તમારે કદાચ પતરીથી જ કાપ્યા હશે. જૂના જમાનામાં એવું હતું કે કાંસુ હોય ને, કાંસાની ધાતુ, જૂના જમાનામાં પતરીઓ નહોતી. હા. કાંસાને ધાર કાઢવામાં આવે અને કાંસાની એક સળી હોય, આમ ચપટી સળી હોય, એના આગળ એ કાઢેલું હોય અણી, અને એના દ્વારા નખ કાપવામાં આવે, નીચે મૂકવામાં આવે આમ પથ્થર ઉપર, અને પછી એને આમ દબાઈને કાઢે. બાળકોનું મોટા ભાગે ધ્યાન કેવું હોય, આપણે વર્ષોથી જોતા, બિચારી માં જ રાખતી હોય. એના નખ વધ્યા હોય ને વાળ વધ્યા હોય, આપણને આપણા પપ્પાએ બહુ ઓછા ટોક્યા હોય, આ બધું ટોકનારી આપણી મમ્મી જ હોય. વાળ કપાયા, બહુ મોટા થઈ ગયા, નખ નથી કાપતો, આ છે તે છે. એ જમાનામાં વળી પાછું એ રાત્રે લાઇટ ના હોય, એ માં જો કાપે ને ક્યાંક ચામડી આવી ગઈ તો વચ્ચે, એટલા માટે એવું કે રાત્રે નખ ના કપાય કે ક્યાંક નુકસાન થાય. બીજી વસ્તુ, આપણે ઘણા લોકો કહે છે કે મંગળવારના દિવસે વાળ નહીં કપાવવાના. તમે જોશો ઘણી જગ્યાએ દુકાનો જ બંધ હોય છે. બંધ જ હોય. એ હનુમાનજીનો વાર છે ને, હનુમાનજી માટે. એ હનુમાનજીના શરીર ઉપર બહુ જ વાળ હોય, કારણ કે વાનર શરીર છે. એમની આખી પ્રકૃતિ મૂળમાં કેવી ને, વાળવાળી પ્રકૃતિ છે એમના શરીરની બહારથી. કોઈ પણ વાનર જાતિ કે કોઈ પણ જેમના શરીર ઉપર વાળ છે, જ્યારે એમના વાળ કાઢી નાખવામાં આવે ત્યારે એ જે તે પ્રાણીને બહુ તકલીફ થાય. ઊનના પણ વાળ કાઢે, વુલન જ્યારે કાઢવામાં આવે ઘેંટા ઉપરથી,
ત્યારે મોટા ભાગે ગરમીના દિવસોમાં કાઢવામાં આવે. હમ. શિયાળામાં એ બહુ જ ઉગે વધારે, પછી કાઢી નાખવામાં આવે. એટલે જ્યારે એમને ઓછી તકલીફ થાય. આપણા શરીરમાંથી પણ વાળ કાઢવા માટે આ એક સિમ્બોલિક રૂપ લેવાયું અચ્છા. કે જેવી રીતે એમને ન ચાલે. હનુમાનજીના કોઈ પણ વાનરના શરીરના વાળ બળી જાય અથવા XYZ તકલીફમાં આવે હમ. તો એમને પીડા થાય. અને હનુમાનજીનો આ વાર મંગળવાર, મંગળ એટલે મંગળવાર પસંદ કર્યો. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો શનિવારે નહીં, કારણ કે શનિવાર હનુમાનજીનો વાર. મારો મૂળ જન્મ કડીનો છે. અચ્છા. અમે લોકો છીએ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, ઓકે. પણ રહ્યા અમે કડીમાં. ઓકે. મારો જન્મ કડીનો. કડીનો છે. તો તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો શનિવારે દુકાનો બંધ હોય, એ દિવસે નહીં વાળ કાપે. મૂળમાં હનુમાનજીનું મહત્વ. હનુમાનજીનું મહત્વ છે. પછી બીજું કે તીન તિગાડા કામ બિગાડા, એટલે ક્યારેય બહાર જવાનું થાય હા. તો 3 જણાએ નહીં જવાનું, 4 જણાએ જવાનું, કાં તો 2 જણાએ જવાનું. એની વિશે શું કહેશો? સાયકોલોજીકલ રીઝન છે એની પાછળનું. સાયકોલોજીકલ છે. 4 જણા, 2 જણાને તો એકબીજા જોડે પટાઈ જ લેવું પડશે. તમે ને હું ક્યાંય પ્રવાસમાં જઈ રહ્યા છીએ, મને તમારો સ્વભાવ કદાચ નથી ગમતો, તો હું બહુ તો શું રાખીશ, મૌન રાખીશ, બહુ ઓછું બોલીશ તમારી જોડે, અથવા તમે સેમ કરશો મારી સાથે, અથવા જો બની રહ્યું છે તો આપણે બહુ જ સહજતાથી વાતો કરીશું. ત્રીજો વ્યક્તિ આવ્યો, હવે બને ત્યાં સુધી 2માં જ કામ પતી રહ્યું છે તો વધારે સારું. વાય શુડ વી ટેક ધ થર્ડ વન? પણ ચલો ત્રીજા વ્યક્તિને લીધો, વળી પાછું એક નવું મુંડે મતિર ભિન્ના અલગ વ્યક્તિ આવ્યો, એટલે એના વિચારો કંઈક અલગ હોય. આપણા 2ના વિચારો જો કદાચ મળતા હોય ને કામ થવાનું હોય, પણ શક્ય છે ત્રીજાનું મળતું હશે કે નહીં, નો ગેરંટી. વળી પાછો ક્યાંક આડખીલીઓ પેદા કરે, એના કરતાં ભાઈ 3 શું લેવા જાઓ છો? ચોથો હશે તો 2 જણાના વિચારો તો મળતા જ છે, પેલો પેલામાં એંગેજ રહેશે, એટલે આ બંનેના વિચારો આમના કામની અંદર ક્યાંય નડતર આવશે નહીં. સો ધે કેન કેરી ઓન ધેર વર્ક વેરી સક્સેસફુલી. એટલા માટે 3 તિગાડા તો કામ બિગાડા. હવે બુધવારની વાત કરીએ આપણે બાપુ, કે બુધવાર બેવડાય એવું બધા કે વસ્તુ એટલે દીકરીને વળાવે નહીં લોકો, કે બુધવારે નહીં. બુધવારે જે ક્રિયા થાય એ રિપીટ થાય. હા, તો એની બુધવારે પાછળ નવા કપડાં લાવાય, હા, તો વળી પાછા તમારા જીવનમાં વળી પાછો એવો પ્રસંગ આવે કે નવા કપડાં ખરીદો. ઘણા લોકો સોનું ખરીદતા હોય, કે એટલી સમૃદ્ધિ આવશે કે વળી પાછું ખરીદવાનો પ્રસંગ આવશે. દીકરીને ન વળાવી, કારણ કે વળી પાછું બેવડાય. એ બેવડાયનો અર્થ તો જન્મથી, વળી પાછી આગલા જન્મમાં જો દીકરી આવી તો વળી પાછું આપણે દીકરીના મા બાપ, એક તો આ બહુ ખોટી પરંપરા ઘૂસી ગઈ છે કે દીકરીનો જન્મ થવો સારું ના મનાય, બાકી લક્ષ્મી છે. આવો વિચાર જ ખોટો. માતાઓ બહેનો સિવાય તો જીવનમાં શોભા ન હોય. સાચી વાત છે. પણ દીકરી આ બેવડાયનો અર્થ એ છે કે આ જન્મમાં જો કરીશું તો વળી પાછો બીજો જન્મ મળશે, એમાં દીકરીઓ જ થશે. એની પાછળનું લોકોની વિચારધારા જે છે એવી છે કે બીજા જન્મમાં જો જન્મ લઈશું તો આપણા ઘરે દીકરીઓ જ જન્મ લેશે. હા, એટલે અને બીજું કે ડાબી આંખ ફડફડે, હા, તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય? માતાઓ બહેનો માટે અશુભ કહેવાય. ડાબી આંખ ફડકે, હા ભાઈ સાંભળી લેજો. પુરુષો માટે ડાબી આંખ સારી, માતાઓ બહેનો માટે જમણું અંગ ફડફડે એ સારું. એવું કેમ? આનું તમે સુંદરકાંડ જો રામચરિત માનસમાં છો, એમાં પણ એવું છે કે સીતાજીના જમણા અંગ ફરકવા માંડે, રામજીના ડાબા અંગ ફરકવા માંડ્યા. અચ્છા. તો કે છે એવું. બાકી આયુર્વેદની દૃષ્ટિએ જુઓ તો તમારા શરીરમાં વાયુ વધે, વાયુ પ્રકૃતિ વધે ત્યારે તમારા શરીરના અંગો ફળફળવા માંડે. એવું હોય. આ હું આની દૃષ્ટિએ કહું છું, આયુર્વેદની દૃષ્ટિએ. અને આપણામાં એવું કહેવામાં આવે છે કે હાથમાં ખંજવાળ આવે હથેળીમાં તો લક્ષ્મી આવે, લક્ષ્મીજી આવશે. લક્ષ્મી આવે. અને પગમાં ખંજવાળ આવે તો જાય. એવું? આ નતું ખબર તમને? ના, આ નહોતું ખબર. પગમાં ખંજવાળ આવે તો લક્ષ્મીજી જાય. અને એટલે તમારા મતે શું કહેવું છે એનું? ના, હું તો નથી માનતો આવું કશું. આવું કંઈ ના હોય. હાથમાં ખંજવાળ આવવાથી લક્ષ્મી ના આવે. ઘણા લોકો ઘરની બહાર લીંબુ દુકાનોની બહાર પણ હોય. હા, તો એનાથી શું થાય? કોઈ જ નથી. અમારા મહારાષ્ટ્રમાં તમે જાઓ તો આ પ્રકાર નથી, આ ફક્ત ગુજરાતમાં જ છે. આ વસ્તુ અમે ગુજરાતમાં જ જોઈ છે કે લીંબુ મરચા લટકાવે. ગુજરાતના બીજા સ્ટેટમાં, અરે ભારતના બીજા સ્ટેટમાં નથી આ વસ્તુ. ગુજરાતમાં માને છે આ લીંબુ મરચા. એનું લોજિક તો મને નથી ખબર. બીજી વાત કહું કે નજર લાગી જાય ઘણી વાર, કે નજર લાગી ગઈ છે તને, નજર લાગી ગઈ છે તને, બાળકોને લાગી જાય, બહેનોને લાગી જાય, તો શું કહેવું છે તમારું આની પર? એ લોકો બિલકુલ નથી માનતા આ બાબતમાં. હું વધારે સાયન્સમાં માનું છું. આ વસ્તુ તદ્દન ખોટી. આવું નજર બજર કોઈના લગાડવાથી ન લાગે. આ કદાચ શાપ લાગી શકે કોઈના, એટલે કોઈના નિશાસા લાગી શકે, કોઈના આશીર્વાદ મળી શકે તમને,
બાકી નજર ફક્ત અમે ખાવા બેઠા હતા ને એમને જોયું ને એટલા માટે હવે મારા છોકરાના પેટમાં દુખાય છે, આવું ના હોય. એના ઘરમાં કંઈ ખાવાનું નહીં મળતું હોય, તમારું ખાલી જોઈ લેતા દુકાનવાળાની લારીઓ ઉપર તો બધા જોવે છે. હા હા જે રેંકડીઓ આજુબાજુમાં હોય આપણે રોડ ઉપર જોઈએ તો ત્યાં જતા લોકો ત્યાં સમોસાની લારી ઉપર સમોસા, ભજીયાની લારી ઉપર ભજીયા જોતા હોય તો એને જોઈને જેટલા લોકો એના પછીના ગ્રાહકો ખાતા હોય બધાને પેટમાં ના દુખવું જોઈએ. એટલે એવું બધું ના હોય. આ બધી ખોટી ખોટી માન્યતાઓ મેં કીધું ને આપણને કે હવે એક તો સમજી ના શકતા હોય લોકો કહેવાનો ઉદ્દેશ્ય શું હોય એની પાછળનું, અને કંઈક ના કંઈક અર્થ કાઢીને પછી આવી રીતે કરતા હોય. તો આપ સાથે વાત કરીને ખૂબ ખૂબ મજા પડી, આનંદ આવ્યો, અને દર્શક મિત્રોને પણ ખૂબ આનંદ આવ્યો હશે. તો શ્રી કૃષ્ણ પ્રિયદાસજી મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ જોડાયા બદલ.